જય શ્રી કૃષ્ણ। આજે રવામાંથી એકદમ કુરકરે અને ક્રિસ્પી એવો એકદમ નવો જ નાસ્તો બનાવશું। તો બીજા એક પણ લોટનો ઉપયોગ નહીં કરીએ, ફક્ત રવાનો જ ઉપયોગ કરશું અને એકદમ કુરકરે નાસ્તો બનીને તૈયાર થશે। તો મેં 2 વાટકા રવો લીધો છે। હવે નાની મિક્સર જારમાં આપણે આ રવાને ક્રશ કરી લઈએ। તો રવો આપણો ક્રશ થઈ ગયો છે। હવે જે વધ્યો છે એને પણ ક્રશ કરી લઈએ। તો બધો જ રવો આપણો ક્રશ થઈ ગયો છે। હવે થોડું આમાં મીઠું એડ કરીએ। તો 2 વાટકા મેં રવો લીધો છે, તો 2 પાવડા તેલ એડ કરશું। તો મોણને બરાબર લોટ સાથે મિક્સ કરી લઈએ। તો આ રીતને મુઠ્ઠી વળે એ રીતના મેં મોણ લીધું છે, પણ આંગળીએથી લોટ છૂટો પણ થઈ જાય છે, એટલે મોણ આપણે મીડિયમ જ લેવાનું છે, વધારે પડતું લેવાનું નથી। હવે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ। રોટલીથી થોડું કડક એવો લોટ બાંધીને તૈયાર કરશું। તો લોટ આપણો બંધાઈ ગયો છે। હવે ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેશું, એટલે રવો સરસ ફૂલીને તૈયાર થઈ જાય। હવે મસાલો બનાવી લઈએ। તો 1 વાટકીમાં 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણા જીરું, લાલ મરચું, થોડું મીઠું, બરાબર મસાલો મિક્સ કરી લઈએ। 10 મિનિટ થઈ ગઈ છે, તો લોટ જોઈ લઈએ। તો થોડું ઘી એડ કરી અને લોટને હાથેથી બરાબર આપણે મસળી લઈએ। તો 2 મિનિટ માટે લોટને મસળી લેશું। તો લોટ આપણો એકદમ સોફ્ટ એવો બનીને સરસ તૈયાર થઈ ગયો છે। હવે રોટલીથી મોટા એવા લુવા બનાવી લઈએ। તો બધા જ લુવા તૈયાર થઈ ગયા છે। હવે એક લુવાને પાટલી ઉપર લઈ લઈએ। તો રવો છે એટલે પાટલી વેલણે બિલકુલ નહીં ચીપકે, અને આ રીતના ગોળ લુવો કરી અને વણી લઈએ। તો લોટ અથવા તેલની બિલકુલ નહીં જરૂર પડે અને સરસ રીતે રોટલી વણાઈ જશે। તો એકદમ પતલી એવી આપણે રોટલી વણવાની, અને તમારે જે સાઈઝના કટ કરવા હોય એ સાઈઝના કટ કરી દેવાના। તો મેં આ રીતે ત્રિકોણમાં કટ કર્યા છે। તમે ચોરસ અથવા ત્રિકોણ અથવા પટ્ટીમાં તમે કોઈ પણ રીતે કટ કરી શકો। તો આપણા ત્રિકોણ તૈયાર છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને બ્રાઉન કલરના થવા દઈશું। તે આપણે બીજી રોટલી પણ વણી અને તૈયાર થઈ જશે। તો બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે લઈ લઈએ। હવે જેમ તળાતા જાય એમ ઉપર મસાલો એડ કરતો જવાનો, એટલે આપણે આ નાસ્તો ગરમ હશે ત્યાં મસાલો બરાબર ચીપકી જશે અને ખાતી વખતે મસાલો આપણો ખરશે પણ નહીં। તો આપણો બધો જ નાસ્તો બનીને તૈયાર છે। તો એકદમ કુરકરે અને ક્રિસ્પી એવો નવો જ નાસ્તો બનીને તૈયાર થયો છે। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને કમેન્ટમાં લખીને બતાવજો કે તમારો નાસ્તો કેવો બન્યો છે, અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। એન્જોય।